ગડા શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા અને ઉત્સાહ વધે તે હેતુથી 13મો ઇનામ વિતરણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં સંતો મહંતો, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, સમાજના આગેવાનો, મહાનુભાવો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરી તેમને ઇનામો અને પ્રશસ્તિપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ સાધન છે. તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રેરિત કર્યા હતા. સાથે જ સમાજમાંથી કુરિવાજો અને વ્યસન જેવી બુરાઈઓને દૂર કરવા, યુવાનોને સકારાત્મક માર્ગે આગળ વધારવા અને સમાજને વધુ સંગઠિત બનાવવા સૌને અપીલ કરી હતી. હેલો અત્રે આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી તેમજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એવા બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત આ 13મા વિદ્યાર્થી સન્માન સમારંભ અને તેજસ્વી તારલાઓને યાદ કરીને એમને વિવિધ ભેટ આપીને સન્માનિત કરવા માટેનો આજનો કાર્યક્રમ ગઢડા ખાતે હતો. ખાસ કરીને યુવાનો જે ભાઈ અશોકભાઈની આખી ટીમ એમના માધ્યમથી સરસ મજાનું આ 13મી વખત તળપદા કોળી સમાજના યુવાનોને યાદ કરીને, દીકરા દીકરીઓને યાદ કરીને, તેજસ્વી તારલાઓને યાદ કરીને જે રીતે સન્માનિત કરવામાં આવ્યા છે એનું અભિનંદન આપું છું. ખાસ કરીને ઉત્તરોત્તર જે રીતે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે પણ હજુ ક્યાંક ગેપ છે. ખાસ કરીને જે એનો ટેલેન્ટ હોય એવા યુવાઓને માર્ગદર્શિત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓમાં પણ કઈ રીતે આગળના દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામેલ થઈ શકે એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં પણ બહોળા પ્રમાણમાં આ યુવકનો ભાગ લે અને પોતાની કારકિર્દી તરીકે બનાવી શકે એની સાથે ધર્મને લગતા જે ખાસ કરીને સ્વામીજીએ પણ જે વ્યસન મુક્તિ અને સમાજની અંદર ક્યાંક રહેલી જે અંધશ્રદ્ધા અને બધી દૂર થાય, સમાજ આર્થિક રીતે સદ્ધર બને, પગભર બને એની સાથે સાથે આવતા દિવસોમાં શિક્ષણની સંસ્થાઓ પણ આ સમાજના માધ્યમથી યોગ્ય જ્યાં જરૂરિયાત સેવા વિસ્તારોની અંદર ઊભી થાય એ માટેનો પણ એથી વિચાર વ્યક્ત કરવામાં આવ્યો. અને આવતા દિવસમાં તળપદા કોળી સમાજના યુવાનોનું ભવિષ્ય, યુવા યુવતીઓનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બને એ માટેનું તેથી સૌએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. અશોકભાઈ ડેરવાળિયા, ગઢડા શહેર યુવા કોળી સમાજ પ્રમુખ. ઇનામ વિતરણ ગઢડા શહેર અને તાલુકા 13મો ઇનામ વિતરણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં લગભગ 800થી વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ ઇનામ વિતરણમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા તથા પદાધિકારીઓ, ડોક્ટરો તેમજ પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો અને કોળી સમાજના તમામ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને તેજસ્વી બનાવ્યો છે. અને આમાં જીપીએસસી, યુપીએસસી અને કલેક્ટરો આવા દીકરા દીકરીઓ બને એ માટેની તૈયારીઓ આગામી દિવસોમાં અત્યારે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં એની માટે સંકુલ અને વ્યવસ્થાઓ કરવામાં માટે આગેવાનોએ જહેમત લીધી છે. અને આ થકી હું આગેવાનો અને કોળી સમાજનો અને અનેક સંસ્થાઓ જેમ કે સંતો મહંતો હોય કે પ્રેસ મીડિયા બધાએ જે અમને ખૂબ આભાર માનું છું. બધાએ સહકાર આપ્યો છે તે બદલ.